લોકશાહીને જીવંત રાખવા માટે ભારતના દરેક જિલ્લાના પ્રતિનિધિઓ એટલે કે સંસદ સભ્યોની જ્યાં બેઠક મળે છે તે દિલ્હીના સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે। આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિ કૂદી હતી અને દોડી હતી। એને જોતા જ સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો। બંને પકડાઈ ગયા છે। તેમની પાસેથી કલર સ્મોક સેલ મળ્યા છે। તેમણે સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધુમાડો છોડ્યો હતો। સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વર્ષી પર એ સમયે ગૃહમાં અફરાતફરી મચી ગઈ જ્યારે બે વ્યક્તિ પ્રેક્ષક ગેલેરીમાંથી અચાનક નીચે કૂદી પડી હતી। એ સમયે ભાજપના સાંસદ ખગેન મુર્મુ લોકસભામાં પોતાની વાત રજૂ કરી રહ્યા હતા। બેમાંથી એક યુવકે પોતાના બૂટમાં સ્પ્રે સંતાડી રાખ્યો હતો। યુવક ગૃહની બેન્ચ પર કૂદવા લાગ્યો અને આ દરમિયાન ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો। આખા ગૃહમાં અરાજકતાનું વાતાવરણ હતું। આ પછી સાંસદોએ તેમને ઝડપી લીધા। કોંગ્રેસના સાંસદ ગુરજીતસિંહ ઓજલાએ કહ્યું હતું કે મેં તેમને પહેલા પકડ્યા હતા। કેટલાકે તેમને માર પણ માર્યો હતો। આ પછી તેમને સુરક્ષા કર્મીઓને સોંપવામાં આવ્યા હતા। આ જોઈને સ્પીકરે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી। આ પહેલા 13 ડિસેમ્બર 2001ના રોજ 5 આતંકીએ જૂની સંસદ ભવન પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના 5 કર્મચારી સહિત 9 લોકોના મોત થયા હતા। 13 ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો થયો હતો। ફરી 22 વર્ષ પછી એવી જ ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું છે। ઓછી આવકવાળા જૂથના એફડબ્લ્યુએસ કુટુંબો માટે આવાસ પુનઃ ફાળવણી અંગેની જાહેરાત। માનનીય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા ઓછી આવક ધરાવતા લોકો માટે કુલ 1008 આવાસો જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડા દ્વારા મોહનનગર ખાતે બનાવવામાં આવેલ છે। દરેક ફ્લેટમાં 1 બેડરૂમ, 1 લિવિંગ રૂમ, રસોડું, બાથરૂમ, સંડાસ વગેરે સગવડો સાથે આશરે 26.86 ચોરસ મીટર એટલે કે 287 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા ધરાવતા ફ્લેટ પ્રકારના GF+7 આવાસો બનાવવામાં આવેલ છે। આ આવાસ લાભાર્થીને જાડા તથા સરકારશ્રી તરફથી મળતી સહાયની રકમ બાદ કરતા ફક્ત 3 લાખમાં આપવામાં આવશે। આ આવાસ મેળવવા માટે ઓછી આવકવાળા વર્ગના લોકો કે જેના કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખ સુધીની હોય તથા ભારતભરમાં પાકું મકાન પોતાની માલિકીનું અથવા પ્લોટ ધરાવતા ન હોય તેવા લોકો આ આવાસ યોજનામાં અરજી કરી શકે છે। અરજી કરવા માટે જરૂરી ફોર્મની ફી પેટે ₹50 નોન રિફંડેબલ ભરીને જાડા ઓફિસ ખાતેથી તારીખ 20/11/2023 થી મેળવી શકાશે। સંપૂર્ણ અરજી ફોર્મ તારીખ 15/12/2023 સુધીમાં જાડા ઓફિસ જામનગર ખાતે પહોંચતું કરવાનું રહેશે। ફોર્મમાં જણાવેલ તમામ દસ્તાવેજ સાથે ડિપોઝિટ પેટે 20% લેખાની રકમ એટલે કે ₹60,000 જાડા ઓફિસ જામનગરમાં રજૂ કરવાનું રહેશે। સંપૂર્ણ માહિતી અને વિગતો દર્શાવેલ હશે તેવા અરજીપત્રોની જ ચકાસણી કરીને આવાસોની ફાળવણી કોમ્પ્યુટરાઇઝ ડ્રોથી કરવામાં આવશે। આ આવાસ લાભાર્થીઓએ મેન્ટેનન્સ ₹50,000 અલગથી ભરવાના રહેશે। અરજીપત્રમાં દર્શાવ્યા મુજબ બાકી રહેતી રકમ એટલે કે ₹2,90,000 આવાસ ફાળવણી થઈ હતી 90 દિવસમાં ચૂકવવાની રહેશે। અન્યથા ભરેલી ડિપોઝિટ ₹60,000ની રકમ જપ્ત કરી આવાસની ફાળવણી રદ કરવામાં આવશે। આ આવાસ લેવા માંગતા લાભાર્થીએ જાડા કચેરી 7 રસ્તા ખાતે ઓફિસના સમય દરમિયાન રૂબરૂ આવી ₹50 આપીને ફોર્મ મેળવી લેવું।